હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ ગોલ સેટિંગ થિયરી. બરાબર, આપણે લાસ્ટમાં ઇક્વિટી થિયરી જોયું. બરાબર છે, જેની અંદર એ ઓલમોસ્ટ જે છે એ બ્રૂમ્સની જે એક્સપેક્ટન્સી થિયરી છે, બરાબર, એને લાગતી વળગતી હતી. બરાબર, ઇક્વિટી થિયરીમાં પણ એવું જ હતું કે જેવું ઇનપુટ એ લોકો આપે છે, જેવા એફર્ટ કરે છે, બરાબર, એવું એ લોકો એક્સપેક્ટેશન રાખે છે કે એ લોકોને એવા જે રિવાર્ડ્સ છે એ મળે. બરાબર છે, પણ જ્યારે રિવાર્ડ્સ નથી મળતા તો ત્યારે એ લોકોનું થોડુંક ઉલટું થઈ જાય છે. બરાબર, એવું આપણે જોયેલું. બ્રૂમ્સની થિયરીમાં પણ સમથિંગ લાઈક એવું જ હતું, એક્સપેક્ટન્સી ને બધું. બરાબર, ચાલો હવે આજે આપણે જોવાના છે ગોલ સેટિંગ થિયરી. તો હવે ગોલ સેટિંગ થિયરી એટલે તમને એવું ખબર પડી જ ગઈ હશે કે અહીંયા આપણે કેવું છે કે ગોલ છે એને સ્પેસિફાઈ કરવાનો હશે, એને આઈડેન્ટિફાઈ કરવાનો હશે, પછી એને કેવી રીતે કમ્પ્લીટ કરવાનો, બરાબર છે, એ જોવાનું હશે. તો ગોલ સેટિંગ થિયરી જે છે એ બીજી જે છે કોગ્નિટિવ થિયરી છે. આપણે એક બ્રૂમ્સની જોઈ, પછી ઇક્વિટી થિયરી જોઈ, અને આ એક બીજી છે. બરાબર, એટલે 3 થિયરી આજે થશે. તો જે જ્ઞાનાત્મક, બરાબર છે, જ્ઞાનાત્મક થિયરી કહેવાય, એમાંની આ ત્રીજી છે. Goal setting theory is another cognitive type of theory of motivation which attempts to predict and explain work behavior. As per goal setting theory, behavior can be changed or learning will take place through a series of experiments. The effect of 3 major parameters, namely goal, specify, challenge and feedback on performance on motivation is analyzed. તો ગોલ સેટિંગ થિયરી જે છે, બરાબર, એની અંદર કેવું છે કે અહીંયા પ્રિડિક્શન કરવામાં આવે છે, બરાબર છે, અને એના દ્વારા વર્ક બિહેવિયર જે છે એને અહીંયા એક્સપ્લેન કરવામાં આવે છે. બરાબર છે, તો એઝ પર ગોલ સેટિંગ થિયરી અહીંયા જે બિહેવિયર છે ને એને આપણે ચેન્જ કરી શકીએ છીએ બાય લર્નિંગ. બરાબર છે, અહીંયા લર્નિંગ અને નોલેજ દ્વારા આપણે અહીંયા જે ગોલ છે એને ચેન્જ પણ કરી શકીએ છીએ. બરાબર છે, એ કેવી રીતે કે અહીંયા એક્સપેરિમેન્ટ જે છે ને એ કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા એના 3 મેજર પેરામીટર્સ છે. કયા કયા? તો ગોલ સ્પેસિફિસિટી, બરાબર છે, એના પછી ચેલેન્જિંગ ગોલ્સ, અને એના પછી છે ફીડબેક ઓન પરફોર્મન્સ. બરાબર છે, તો આપણે એક પછી એક સ્ટેપ જોતા જઈએ. તો પહેલું છે ગોલ સ્પેસિફિસિટી. ઓકે, from research carried by Loke 1975, specific goals lead to higher level of performance than vague goals. તો અહીંયા જે રિસર્ચ કરવામાં આવ્યું છે, બરાબર, કોના દ્વારા? તો લોકે જે હતા ને, બરાબર, એક સાયકોલોજિસ્ટ જ હતા. બરાબર, હ્યુમન બિહેવિયર જે છે એનું એ મતલબ એ જે છે એના પર રિસર્ચ કરતા હતા. બરાબર છે, તો ખાસ કરીને આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે, બરાબર છે, જે એમ્પ્લોઈઝ છે એના પર. તો 1975ની અંદર આ જે થિયોરી છે એના દ્વારા જે લોકે જે રિસર્ચ કર્યું એની અંદરથી શું હતું કે એક સ્પેસિફિક ગોલ્સ લીડ ટુ હાયર લેવલ ઓફ પરફોર્મન્સ ધેન વોગ ગોલ્સ. બરાબર, તો અહીંયા કેવું છે કે હાયર લેવલનું જો પરફોર્મન્સ આપણે આપતા હોઈએ ને, બરાબર છે, તો એ ક્યારે આપતા હોઈએ કે એક સ્પેસિફિક ગોલ હોય ને આપણા નક્કી હોય. બરાબર છે, કે આપણે આ વસ્તુ છે એને અચીવ કરવાનું છે. માની લો કે એક ટાસ્ક તમને આપેલો છે અને તમે ડિસાઇડ કર્યું છે કે અહીંયા મારે આ વસ્તુ અચીવ કરવાની છે. બરાબર છે, તમારા માઇન્ડમાં એ થસી ગયું છે, તો તમે શું કરશો? એ ગોલ અચીવ કરવા માટે અહીંયા હાયર લેવલનું પરફોર્મન્સ તમે આપશો. ઓકે, તો અહીંયા આ વેગ ગોલ્સ હતું. બરાબર, વોગ ગોલ્સ નહીં હતું, વેગ ગોલ્સ છે. ઓકે, તો જ્યારે આપણા એક સ્પેસિફિક ગોલ્સ જે છે એ આપણા માઇન્ડમાં ક્લિયર હોય તો એ આપણને એક હાયર લેવલનું પરફોર્મન્સ આપવા માટે અહીંયા લીડ કરે છે. બરાબર, જ્યારે વેગ ગોલ્સ હોય, વેગ ગોલ્સ એટલે જે ક્લિયરલી અહીંયા આઈડેન્ટિફાઈ નહીં કરેલું હોય આપણે. બરાબર, જે આપણા માઇન્ડમાં ક્લિયર નહીં હોય એવું વસ્તુ, એને આપણે વેગ કહીએ છીએ. બરાબર, તો ડુ યોર બેસ્ટ ગીવ અ લોઅર લેવલ ઓફ પરફોર્મન્સ કમ્પેર્ડ ટુ અટેન અ ટર્ન ઓવર ઓફ 100 crores. બરાબર, તો અહીંયા
આપણે ડુ યોર બેસ્ટ, બરાબર છે, એવું આપણને બધું કહેવામાં આવે છે કે ડુ યોર બેસ્ટ, યુ કેન ડુ ઇટ, બરાબર, એવા બહુ બધા કોટ જે છે આપણને કહેવામાં આવે છે. ઓકે, તો જ્યારે લોઅર લેવલનું પરફોર્મન્સ હોય ને, બરાબર છે, ત્યારે આ રીતે પણ આપણે જે છે મોટિવેટ કરવામાં આવે છે, બરાબર છે. તો સ્પેસિફિક ગોલ્સ રિઝલ્ટ ઇન અ એડજસ્ટમેન્ટ ઇન ધ બિહેવિયર ઓફ પર્સન કમ્પેર ટુ અ વેગ ગોલ બીકોઝ સ્પેસિફિક ગોલ્સ ડેવલપ ધ માઇન્ડસેટ એન્ડ હેન્સ બિહેવિયર ઇઝ ચેન્જડ, બરાબર. તો જ્યારે વેગ ગોલ્સ હોય, અહીંયા જે ગોલ્સ હોય ને એ ક્લિયર નહીં હોય, બરાબર છે, કે તમારે શું કરવું છે, ક્યાં જવું છે, કયા રસ્તે જવું છે, શું કરવાનું છે, મારે શું બનવું છે, મારે શું કરવું છે, એવું ક્લિયર નહીં હોય ને, બરાબર છે, તો આપણે લોઅર લેવલનું પરફોર્મન્સ ઓફકોર્સ આપવાના છે, બરાબર છે. તો એક સ્પેસિફિક ગોલ્સ જ્યારે આપણે અહીંયા નક્કી કરી લઈએ છીએ ને, બરાબર છે, તો એની અંદર છે ને આપણે એક સ્પેસિફિક બિહેવિયર, બરાબર, એક સ્પેસિફિક બિહેવિયર છે એની અંદર આપણે એડજસ્ટમેન્ટ કરી લઈએ છીએ, બરાબર છે. તો એક અહીંયા કેવું છે કે માઇન્ડસેટ આપણા મનની અંદર ડેવલપ થઈ જાય છે કે હા ભાઈ, મારે આ વસ્તુ અચીવ કરવાનું છે, તો એના માટે મારે આ રીતે મહેનત કરવાની છે, બરાબર છે, એના માટે મારો આ પ્લાનિંગ છે. ઓકે, તો એવા આપણે 2-3 પ્લાનિંગ બનાવી રાખીએ. ઓકે, સમયનું ધ્યાન રાખીએ, કામનું ધ્યાન રાખીએ, બરાબર છે. ગોલ શુડ thus be smart, specific, measurable, attainable, રિયાલિસ્ટિક એન્ડ ટાઈમ રિલેટેડ. તો જે ગોલ્સ છે ને, બરાબર, એની અંદર આપણે કેવી રીતે કામ કરવાનું છે, તો સ્માર્ટલી કામ કરવાનું છે, બરાબર, એ સ્પેસિફિક હોવા જોઈએ. ઓકે, પછી મેઝરેબલ હોવા જોઈએ. મેઝરેબલ એટલે કેવું કે તમે એને તમારા જે ગોલ્સ છે ને એ એટલા બધા બી નહીં રાખવાના કે એમાંથી કયો ગોલ્સ પૂરો કરીએ તે આપણને ખબર નહીં પડે, બરાબર છે. ગોલ્સ જે છે એ ઓછા રાખો, એક એક સ્ટેપ વાઇઝ એને અચીવ કરો. બધા ગોલ્સ એક સાથે અચીવ કરવા જઈએ ને તો આપણને કંઈ નહીં મળે, બરાબર. અટેનેબલ હોવું જોઈએ, આપણે એના પર પૂરેપૂરું અટેન્શન આપીએ. રિયાલિસ્ટિક હોવું જોઈએ, બરાબર છે. પછી એકદમ પેલા ભોમિયા જેવું નહીં હોવું જોઈએ, બરાબર, કે અહીંયાથી આપણે અહીંયા જતા રહીએ, અહીંયાથી અહીંયા જતા રહીએ, બરાબર, એવું બધું નહીં. રિયાલિસ્ટિક હોવું જોઈએ. ટાઈમ રિલેટેડ હોવું જોઈએ, બરાબર. સમય પર આપણે કામ કરવું જોઈએ. જેવી પરિસ્થિતિ છે, જેવી સિચ્યુએશન, જેવા સર્કમસ્ટન્સીસ છે એ પ્રમાણે આપણે અહીંયા કામ કરવાનું છે. ઓલ્સો ધ પાર્ટિસિપેશન ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇન સેટિંગ ધ ગોલ કેન ઇમ્પ્રૂવ ધ કમિટમેન્ટ ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ ઇન અચીવિંગ ધ ગોલ્સ, બરાબર. તો અહીંયા કેવું છે કે પાર્ટિસિપેશન ઓફ અ ઇન્ડિવિજ્યુઅલ ઇન સેટિંગ ધ ગોલ, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, એક એમ્પ્લોય છે, બરાબર છે, એને જો પોતાના ગોલ સેટ કરેલા હોય, બરાબર છે, તો એ એની લાઈફની અંદર જે અચીવ કરવા માંગે છે, બરાબર છે, કોઈ વસ્તુ છે, બરાબર, એની પર પૂરેપૂરો ફોકસ કરે છે, મહેનત કરે છે, એફર્ટ કરે છે, બરાબર છે, કમિટમેન્ટ કરે છે, તો એને ઓફકોર્સ ઇમ્પ્રૂવ કરી શકે છે, પોતાની જાતને, પોતાનો ગ્રોથ કરી શકે છે, બરાબર. ચાલો એના પછી આપણે લઈએ ચેલેન્જિંગ ગોલ્સ, બરાબર. તો ચેલેન્જિંગ ગોલ્સ લીડ ટુ હાયર લેવલ ઓફ પરફોર્મન્સ ધેન સિમ્પલ એન્ડ અનચેલેન્જિંગ ગોલ્સ. ડિફિકલ્ટ ગોલ્સ આર ઓલ્સો કોલ્ડ stretch goals because they encourage us to improve and change the behavior of the individual. તો અહીંયા જે ચેલેન્જિંગ ગોલ્સ છે, હવે આપણા જે ગોલ છે ને એ આપણે સેટ કરી લીધા, બરાબર. હવે એની પર આપણે કેવી રીતે કામ કરવાનું છે, એને અચીવ કરવા માટે કેવી રીતે કામ કરવાનું છે, બરાબર છે, એ આપણે અહીંયા પ્લાન કરવાનું છે. ચેલેન્જિંગ ગોલ્સ લીડ ટુ હાયર લેવલ ઓફ પરફોર્મન્સ ધેન સિમ્પલ એન્ડ અનચેલેન્જિંગ ગોલ્સ, બરાબર. તો ચેલેન્જિંગ ગોલ્સનો મિનિંગ શું છે? એક હાયર લેવલનું જે પરફોર્મન્સ છે, બરાબર, એને આપણે અહીંયા લીડ કરવાનું છે. હવે અહીંયા આપણે પ્લાનિંગ કરવાનું છે કે આપણે કેવી રીતે કામ કરવાનું છે, ક્યાં કેટલી મહેનત કરવાની છે, મારી કઈ જગ્યા પર મારી ભૂલ થાય છે સુધારવાની છે, કઈ જગ્યા પર મારી ખામી આવે છે મારે શીખવાની છે, બરાબર છે, એમાં ઇમ્પ્રૂવમેન્ટ કરવાનું છે, બરાબર છે. અને જે વસ્તુ જે છે, બરાબર, સામે જે ઊભું રહેલું છે એને બરાબર ચેલેન્જ કરીને એની સાથે શું કરવાનું છે, કામ કરવાનું છે. તો ડિફિકલ્ટ ગોલ્સ આર ઓલ્સો કોલ્ડ સ્ટ્રેચ ગોલ્સ. તો જે ડિફિકલ્ટ ગોલ્સ હોય છે, બરાબર, એને સ્ટ્રેચ ગોલ્સ પણ કહેવામાં આવે છે,
બરાબર, કેમ કે બિકોઝ દે એન્કરેજ અસ ટુ ઇમ્પ્રૂવ એન્ડ ચેન્જ ધ બિહેવિયર ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ. બરાબર, કેમ કે એ આપણને છે ને ચેન્જ થવા માટે, નવું શીખવા માટે, નવું નોલેજ મેળવવા માટે, બરાબર છે, નવું એડજસ્ટમેન્ટ કરવા માટે, બિહેવિયર ચેન્જ કરવા માટે આપણને શું કરે છે, એ મોટિવેટ કરે છે. ધો ઇટ ઇઝ પ્રિફરેબલ ટુ એક્સેપ્ટ ધ ઇઝી ગોલ્સ કમ્પેર્ડ ટુ ડિફિકલ્ટ એન્ડ ચેલેન્જિંગ ગોલ્સ. બરાબર છે, એટલા માટે જ અહીંયા કેવું છે કે ઇઝી ગોલ્સ આપણે જ્યારે કેવું છે કે એને અચીવ કરતા હોઈએ ને તો બહુ જલ્દી એ વસ્તુ આપણે કરી લેતા હોઈએ. બરાબર, તો એમાં આપણને બહુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની મળે, શીખવાની મળે. જ્યારે ડિફિકલ્ટ ગોલ્સ હોય ને, બરાબર છે, તો એની અંદર આપણને બહુ બધું શીખવા મળે છે. બરાબર, તો વન્સ ધ ડિફિકલ્ટ ટાસ્ક હેઝ બીન એક્સેપ્ટેડ, ધ માઇન્ડ હેઝ બીન સેટ અકોર્ડિંગ ટુ એક્સેપ્ટ ધ ડિફિકલ્ટ ટાસ્ક ધેન ઇઝી ગોલ્સ. બરાબર, ને આપણે છે ને એકવાર ડિફિકલ્ટ ટાસ્ક લઈ લીધો ને પછી એની અંદર આપણને જે પણ એક્સપિરિયન્સ થાય છે, બરાબર છે, એ મુજબ આપણે અહીંયા સેટ થઈ ગયેલું હોય આપણું માઇન્ડ. બરાબર છે, તો આપણને કેવું છે કે એની અંદરથી જે શીખવા મળે ને ઇઝી ગોલ્સમાંથી શીખવા નહીં મળતું હોય. આપણે માની લો કે જે ચેલેન્જિંગ ગોલ્સ છે ને આપણે એક્સેપ્ટ કરી લીધું, તો હવે આપણા માઇન્ડમાં પણ એવું બેસી જ ગયું હોય કે ચાલો હવે આપણે બરાબર મહેનત કરવાની છે, એફર્ટ કરવાના છે, મારે અહીંયા જે બને તે બધી જ વસ્તુ જે છે પોસિબલ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. ઓકે, બધી જ મહેનત આપણે કરવાની છે. તો ધીમે ધીમે આપણે છે ને એ બધી વસ્તુને એક્સેપ્ટ કરતાં શીખી જઈએ છીએ. ઓકે, એના પછી છે ફીડબેક ઓન પરફોર્મન્સ. ફ્રોમ રિસર્ચ લોકે એક્સટ્રેક્ટેડ that people do better when they get feedback on how well they are processing towards their goals. બરાબર છે, તો લોકે એવું કીધું છે કે એમણે એવું રિસર્ચ કર્યું ને એમાંથી એવું જોયું છે કે જે લોકો છે, બરાબર છે, એક ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોય કે આખું એક ગ્રુપ, બરાબર, એ જ્યારે એને ફીડબેક મળે ને, બરાબર છે, તો ત્યારે એને વધારે ખ્યાલ આવે છે કે એણે કેટલું પ્રોસેસ કર્યું છે એના ગોલ્સ માટે. બરાબર છે, એણે જે મહેનત કરી છે, બરાબર, એને એવું લાગે છે, એ સેટિસ્ફેક્શન ફીલ કરે છે કે મેં આટલી મહેનત કરી છે. એક્સપેક્ટેશન પણ રાખે છે કે મને આ પ્રકારના ગોલ્સ છે હું અચીવ કરું અને મને આ પ્રકારનું રિવાર્ડ્સ મળે. બરાબર છે, પણ એ જ્યારે એને ફીડબેક મળે છે, એ બીજાને પૂછે છે, બરાબર છે, એના સિનિયર્સને, એની સાથે રહેતા લોકોને, બરાબર છે, ત્યારે એને ખબર પડે છે કે એનું જે કામ છે એ કેટલું પ્રોગ્રેસિંગ છે. તો ફીડબેક હેલ્પ્સ ધ પીપલ ટુ આઈડેન્ટિફાઈ ધ discrepancies between what they have done and what they want to do next and hence their behavior is guided. તો અહીંયા રિસર્ચ પરથી જે જાણવા મળ્યું છે, બરાબર છે, તો એમાં કીધું છે કે જે ફીડબેક છે ને, બરાબર, એક એમ્પ્લોયને, એક ઇન્ડિવિજ્યુઅલને, કે એક જેટલા બી લોકો છે બધાને, બરાબર છે, એ આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ કરે છે. બરાબર છે, કે મારે હવે કઈ વસ્તુ જે છે એ મેં કરી છે, મારે હવે કઈ વસ્તુ જોઈએ છે, મને કઈ વસ્તુ જોઈતી હતી, મને કઈ વસ્તુ જોઈએ છે, બરાબર, ને હવે મારે નેક્સ્ટ શું કરવાનું છે. બરાબર છે, તો એના પોતાના જે બિહેવિયર છે એની અંદર એને કેવી રીતે ચેન્જ કરવો, કે કેવી રીતે બિહેવ કરવું, એને અહીંયા ગાઈડ કરે છે. ધીસ ઓલ્સો એન્ડોર્સિસ ધ નીડ ઓફ અફિલિએશન ઓફ ધ પર્સન. બરાબર છે, તો અહીંયા વ્યક્તિએ બી સામેથી એવું એક્સેપ્ટ કરી લેવું જોઈએ કે હા ભાઈ, મારી અંદર આટલો સુધારો કરવાનો છે, મેં આટલું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, બરાબર, એનાથી મને સેટિસ્ફેક્શન છે. બરાબર છે, અગર હજુ નથી થયું તો મારી એની અંદર આ વસ્તુ અચીવ કરવાની છે, વધારો કરવાનો છે. ઓકે, This theory is most adaptable for short-term targets which can be expressed in clear and quantifiable terms. For defining goals for the organization in the long term depends over the period of few years in difficult because many circumstances change with time. તો આ જે થિયોરી છે, બરાબર છે, એ શોર્ટ ટર્મ ટાર્ગેટ જ્યારે આપણે પેલું અચીવ કરવાનું હોય ને ત્યારે આ બહુ યુઝફુલ છે. બરાબર છે, એ કેવું છે કે અહીંયા ગોલ્સ ક્લિયર હોય ને તો આપણે આરામથી બધું કામ જે છે એ કરી શકીએ. આપણે આપણા ગોલ્સને અહીંયા ડિફાઇન કરી લઈએ ને, બરાબર છે, તો સારી રીતે બધી વસ્તુ જે છે કરી લઈએ. અને શોર્ટ ટર્મ જેટલી વસ્તુ આપણે કરીશું ને, બરાબર છે, એટલું જ આપણે લોંગ ટર્મની અંદર બી બધી વસ્તુ જે છે એ આપણે કરી લેશું. બરાબર છે, તો
આવી રીતે કેવું છે કે બહુ બધા આવા સર્કમસ્ટન્સીસને આપણે જ્યારે ફેસ કરીએ ને, બરાબર છે, તો ટાઈમની સાથે આપણે પણ આપણું બિહેવિયર ચેન્જ કરી લઈએ છીએ, એની અંદર ઢળી પણ જઈએ છીએ, બરાબર છે. પેલું બીબાની અંદર કેવું એક વસ્તુ ફિટ થઈ જાય, બરાબર છે, પણ આપણે એવું નથી રહેવાનું, એ બધી વસ્તુ જે છે એ ચેન્જ કર્યા કરવાનું, બરાબર છે. તો પ્રોફેશનલ વર્કની અંદર આવી રીતે ફોકસ થઈને જો આપણે કામ કરીએ ને, બરાબર છે, તો આપણે આપણું પરફોર્મન્સ, આપણું ટીમ વર્કની અંદર પણ જે પરફોર્મન્સ હોય એ, આપણા જે ગોલ્સ, આપણે જે અચીવમેન્ટ કરીએ છીએ એ બધાની અંદર આપણે અહીંયા ઇમ્પ્રુવમેન્ટ લાવીને આપણો ગ્રોથ જે છે એ કરી શકીએ છીએ.